સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પાલનપુર ખાતે ધ્વજવંદન। કલેક્ટરે રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કરી પ્રજાજનોને પાઠવી શુભકામનાઓ। બનાસકાંઠામાં ખેડૂતોએ સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે અનોખી રીતે કર્યું વિરોધ પ્રદર્શન। કાંકરેજ તાલુકાના ખીમાણા ચેખલા વચ્ચે ભારતમાલાના અધિકારીઓએ સર્વે કરેલ ખૂંટના જોડે કર્યું ધ્વજવંદન। ડીસામાં વિવિધ જાહેર સ્થળો પર યોજાયા ધ્વજવંદન કાર્યક્રમ। ડીસા શહેર દેશભક્તિમય માહોલમાં રંગાયું। માં સ્વતંત્ર પર્વની નડાબેટ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઉજવણી। ભારત પાકિસ્તાન સરહદ પર સજાયો દેશભક્તિનો માહોલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। જિલ્લા મથક પાલનપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી। 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પાલનપુર ખાતેથી ધ્વજવંદન કરીને રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું। આન બાન અને શાન સાથે યોજાયેલા આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। પોલીસ વિભાગ દ્વારા વાહન પ્રદર્શન, ઘોડેસવારી કરતબ, ડોગ શો રજૂ કરાયો હતો। આ પ્રસંગે કલેક્ટરના હસ્તે પાલનપુર તાલુકાના વિકાસ કાર્યો માટે ₹25 લાખનો ચેક અર્પણ કરાયો હતો। આ પ્રસંગે કલેક્ટરના હસ્તે સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે કલેક્ટર સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યો સહિત જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર CP પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની શુભકામનાઓ પાઠવીને દેશની આઝાદી અપાવનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દ્રઢ નિર્ણાયકતાને દેશ ક્યારેય નહીં ભૂલે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને આદરણીય ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે। સર્વેને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ। આઝાદીના આપણા સંઘર્ષની શરૂઆત 1857ના વિપ્લવથી જ થઈ ગઈ હતી। ત્યારે પ્રથમ વખત ભારતના દેશભક્તોએ અંગ્રેજ શાસન સામે સશસ્ત્ર ક્રાંતિનો સંગ્રામ ખેલ્યો હતો। તે પછી સતત 1947 સુધી ભારતીયોએ અંગ્રેજો સામે દેશની આઝાદી માટે લડત આપી હતી। આઝાદીના સ્વતંત્ર સંગ્રામમાં નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ, ગોપાલ કૃષ્ણ ગોખલે, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક,
વીર સાવરકર જેવા અનેક સપૂતોના બલિદાનના પરિણામે 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો અને સદીઓ બાદ સ્વતંત્રતાનું સ્વપ્ન સાકાર થયું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 562 રજવાડાઓનું વિલીનીકરણ કરી અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દ્રઢ નિર્ણાયકતાએ આખો દેશ ક્યારેય નહીં ભૂલે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને આદરણીય ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચાર દ્વારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે. ડીસાની ચીમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળામાં આજે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. 79માં સ્વતંત્રતા દિન પ્રસંગે આજે શહેરની ચીમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળામાં યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં અધ્યક્ષસ્થાને બિરાજેલા મગનલાલ માળી સાથે કમલેશભાઈ ઠક્કર, કેયુરભાઈ પઢિયાર, રમેશભાઈ દેલવાડિયા, સતીશભાઈ, ભરતભાઈ દેવડા, ખુશાલભાઈ માળી, શૈલેષભાઈ પ્રજાપતિ, સુરેશભાઈ દરબાદ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે બ્રાન્ચ શાળામાં ધ્વજવંદન કરાવવા પહોંચેલા મગનલાલ માળી અને તેમની ટીમનું શાળા પરિવાર દ્વારા ઉષ્માભર્યા અંદાજમાં સ્વાગત કરાયા બાદ મગનલાલ માળીએ દેશની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાવીને સલામી આપી હતી. ધ્વજવંદન બાદ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાંથી શાળા સંકુલમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. આ પ્રસંગે શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરાયું હતું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડીસા દ્વારા 79માં સ્વતંત્ર પર્વની દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ડોક્ટરોના બાળકોએ દેશભક્તિના ટેબ્લો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ડોક્ટર અંકિત પઢિયાર અને ડોક્ટર અનિતા પઢિયારના પુત્ર વિદિત પઢિયારે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની અદામાં સરસ મજાની સ્પીચ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાજર ડોક્ટર પરિવારોએ આ નાના બાળકની બોલવાની અદાને તાળીઓના ગડગડાટ સાથે વખાણી હતી. मैं आपको एक बात कहना चाहता हूँ. सत्ता का खेल तो चलेगा, सरकार आएगी जाएगी, पार्टियां बनेगी बिगड़ेगी, मगर ये देश रहना चाहिए. ये देश का लोकतंत्र अमर रहना चाहिए. जो राष्ट्र निर्माण का कार्य हमने अपने हाथ में लिया है वो हम पूरा करके रहेंगे. अटल जी ने कहा था भारत कोई भूमि का टुकड़ा नहीं है, वो एक जीता जागता राष्ट्र पुरुष है. ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए, हम मरेंगे तो इस भारत के लिए. और मरने के बाद भी अगर कोई गंगा में बहती हुई अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં આઝાદી પર્વની ઉજવણીને લઈને આજે નાગરિકોએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. ધાનેરા શહેરથી ગ્રામીણ વિસ્તારમાં આજે નિયત સમય પ્રમાણે ધ્વજવંદન કરાયું હતું. ભારત દેશ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવણી કરે છે. હજારો ક્રાંતિકારીઓના બલિદાન અને અહિંસક આંદોલન બાદ અંગ્રેજોની 200 વર્ષની ગુલામી બાદ ભારતે 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મેળવી હતી. ત્યારથી ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટે ધામધૂમથી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સરકારી કચેરી ઉપરાંત શાળા કોલેજોમાં ધ્વજવંદન સમારોહ યોજાતા હોય છે. આજે નિયત સમય પ્રમાણે ધાનેરા પોલીસ મથકે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. ધાનેરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ રાણાએ ધ્વજવંદન કરાવ્યું હતું, જેમાં ધાનેરા પોલીસ કર્મી સાથે હોમગાર્ડ પરેડમાં જોડાઈ હતી. पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाए तव जय गाथा जन गण मंगलदाय
ધાનેરાની નવીન તાલુકા પંચાયત ખાતે આજે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. ધાનેરા તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ ચૌધરીએ ધ્વજવંદન કરાવ્યું હતું. ધાનેરા નાયબ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીની હાજરીમાં ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. ભારે ઉત્સાહ સાથે પંચાયત વિભાગના પરિવારે આઝાદી પર્વની શુભેચ્છાઓ સાથે ગ્રામીણ વિસ્તારના વિકાસમાં સહભાગી થઈ સ્વચ્છતા બાબતે અપીલ કરાઈ હતી. एक साथ सलामी शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जग विधाता जय हे जय 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 हे વિશ્વમાં પ્રથમ હરોળમાં લાવવા માટે અને વિકસિત બનાવવા માટે તમામ નાગરિકો તમામ લોકો સહકાર આપીએ. માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે બધા પણ પૂરતો સાથ સહકાર આપી અને 2047માં આપણો દેશ વિકસિત બને તે પ્રમાણે ખૂબ સારી રીતે કાર્ય કરીએ અને તમામને ફરીથી સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધાનેરા તાલુકા કક્ષાના ધ્વજવંદન સમારોહનું આયોજન આ વખતે ધાનેરા તાલુકાના રામપુરા મોટા ગામ ખાતે કરવામાં આવ્યું હતું. ગ્રામીણ વિસ્તારમાં આઝાદી અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગ્રામજનોના સહભાગી થાય તેવા આશય સાથે ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારના ધ્વજવંદન સમારોહનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આજે રામપુરા મોટા ગામની પ્રાથમિક શાળા ખાતે ધાનેરા મામલતદાર જનકબેન મહેતાએ ધ્વજવંદન કરાવ્યું હતું, જેમાં પોલીસ પરેડ સાથે હવામાં લહેરાતા તિરંગાને સલામી અર્પણ કરાઈ હતી. રામપુરા મોટા ગામ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, નથાભાઈ પટેલ, ભાજપા પાર્ટીના આગેવાન ભગવાનદાસ પટેલ સહિત સરકારી તંત્ર અને ગ્રામજનોની હાજરીમાં રંગારંગ આયોજન સાથે આઝાદી પર્વની ઉજવણી કરાઈ હતી. ધાનેરા મામલતદારે દેશના સરહદી રક્ષકોને યાદ કરી તેમણે વીરતા અને શૌર્યની ગાથા રજૂ કરી હતી. શૂરવીરોને જન્મ આપ્યો છે અને દેશનો દરેક નાગરિક સુરક્ષિત રીતે અને શાંતિથી રહી શકે તે માટે દેશના સૈનિકો પણ સરહદ પર ખડે પગે ફરજ બજાવે છે. તેમને પણ આજે આ તબક્કે આપણે યાદ કરી લઈએ. તાજેતરમાં જ કાશ્મીરમાં પહેલગામમાં પ્રવાસીઓ પર જે આતંકવાદી હુમલો થયો હતો, જેના પ્રતિકાર રૂપે આપણા બહાદુર સૈનિકો દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું અને દુશ્મનોને આપણી ભારતીય સેનાની તાકાતનો પરચો બતાવ્યો હતો. આ તબક્કે નામી અનામી તમામ સૈનિકોને પણ આપણે નમન કરીએ અને આ આપણી સરહદ પર આપણી રક્ષા કરતા શહીદ થયેલા તમામ સૈનિકોને પણ આ તબક્કે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને નમન કરીએ છીએ. આઝાદીના 79મા વર્ષમાં પણ આજે ભારત વિશ્વમાં એક વિકસિત રાષ્ટ્ર તરીકે પોતાની આગવી ઓળખ મેળવવામાં સફળ થયો છે. 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભીલડી ખાતે આવેલ નવી ભીલડી પગાર કેન્દ્ર શાળા, શ્રી H.V. વાલાણી હાઈસ્કૂલ તેમજ આદર્શ વિદ્યાલય, રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, કોલેજ, રેલવે પોલીસ સ્ટેશન તથા સિટી પોલીસ સ્ટેશન માર્કેટયાર્ડમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્ય, ગામના આગેવાનો સહિત હાજર રહીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સૌ ભેગા મળી તિરંગાને સલામી આપી રાષ્ટ્રીય ગીત ગાઈને દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરાયો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ નૃત્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની ધામધૂમપૂર્વક સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દાંતીવાડાના ગોડ ગામમાં તાલુકા કક્ષાની 79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ હતી અને પ્રાંત અધિકારીના હસ્તે ધ્વજવંદન અને શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. દાંતીવાડાના ગોડ ખાતે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારીના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. પરેડમાં પોલીસ જવાનોએ તેમની શિસ્તબદ્ધ કવાયત રજૂ કરી હતી.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં પણ આવ્યું હતું. ગામના સરપંચ દ્વારા શાળાના બાળકોને ભોજન પ્રસાદી કરાવી હતી. સમગ્ર કાર્યક્રમમાં તાલુકાના મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં ખેડૂતોએ સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે અનોખી રીતે કર્યું વિરોધ પ્રદર્શન. કાંકરેજ તાલુકાના ખીમાણા ચેખલા વચ્ચે ભારતમાલાના અધિકારીઓએ સર્વે કરેલ ખૂંટના જોડે કર્યું ધ્વજવંદન. ડીસામાં વિવિધ જાહેર સ્થળો પર યોજાયા ધ્વજવંદન કાર્યક્રમ. ડીસા શહેર દેશભક્તિમય માહોલમાં રંગાયું. માં સ્વતંત્ર પર્વની નડાબેટ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઉજવણી. ભારત પાકિસ્તાન સરહદ પર સજાયો દેશભક્તિનો માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ऐ भारत माँ तेरी माटी तेरा देश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले, है तिरंगा. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439.
વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે ભારતમાલા પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતોએ જમીન સંપાદન સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. કાંકરેજ તાલુકાના ખીમાણા અને ચેખલા ગામ વચ્ચે જ્યાં ભારતમાલાના અધિકારીઓએ સર્વે કર્યો હતો ત્યાં ખેડૂતોએ ધ્વજવંદન કર્યું છે. આ વિરોધનું મુખ્ય કારણ જમીન સંપાદન માટે આપવામાં આવતું ઓછું વળતર છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પ્રતિ ચોરસ મીટર માત્ર ₹22નું વળતર આપવામાં આવે છે, જ્યારે બિનખેતી થયેલી જમીન માટે ₹4500નું વળતર ચૂકવવામાં આવે છે. આ ભેદભાવ સામે ખેડૂતોએ ભારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોએ રેલી યોજી અને જમીન પર ચિત્રો દોરી તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે તાત્કાલિક ધોરણે ભારતમાલા પ્રોજેક્ટથી અસરગ્રસ્ત તમામ ખેડૂતોને યોગ્ય અને સમાન વળતર આપવાની માંગ કરી છે. વેદના છે. અમે ઘણા સમયથી આ રજૂઆતો કરતા આવેલા હતા. અમારા વિસ્તારની અંદર ભારતમાલા પ્રોજેક્ટ માટે સંપાદન જમીન થઈ છે. અમે સરકાર સુધી આ વાત પહોંચાડી છે કે અમારા ખેડૂતોને ફક્ત ₹22 મળે છે, જ્યારે નેતાઓએ જે ભાગીદારીની અંદર એને કર્યું હોય એમને ₹4500 મળે છે. આ ભેદભાવ છે, આ વિસ્તારનો ભેદભાવ છે, આખા વિસ્તારની આ પરિસ્થિતિ છે. એટલે સરકારશ્રી તાત્કાલિક અમને ખેડૂતોને પણ જેવી રીતે એને કર્યું હોય એમને જે ચૂકવણું થયું હોય એવી રીતે અમારું ચૂકવણું થવું હોય એના અનુસંધાને આજે ધ્વજવંદન કરી પવિત્ર દિવસે એક સંકલ્પ લીધો છે કે અમે આના માટે તમામ ખેડૂતો એકઠા થઈ લડીને પણ અમારો હક અને અધિકાર મેળવીશું. જય જવાન જય કિસાન. આજે અહીંયા ભારતમાલાના પ્રોજેક્ટની અંદર જે ખૂંટ મારેલો છે એ જગ્યાએ ધ્વજવંદન કરી અને સરકારનો પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે ખેડૂતોએ. અને અહીંયા અમે એક રજૂ કર્યું છે, એક ચિત્ર દોરીને કે ભાઈ આ બાજુ અમારો ગરીબ ખેડૂત, ગરીબ નહીં પણ લાચાર ખેડૂત, લાચાર એટલા માટે કે આ પાંગળી સરકાર, નફ્ફટ નટારી સરકાર ખેડૂતનું સાંભળતી નથી. જ્યારે એને કરેલા ભાજપના મળતિયાઓ અને અન્ય પાર્ટીઓના મળતિયાઓની જમીન જો ₹4500 ખરીદી શકતી હોય તો ખેડૂતને આ અહીંયા હાઈવે ટચ જમીન છે જેનો ભાવ સામાન્ય રીતે ₹400 થી ₹500 સ્ક્વેર ફીટ હોય, એટલે સ્ક્વેર મીટરનો ભાવ 10,000થી લઈને 15,000 સુધીનો ભાવ હોય, એ ખેડૂતને માત્ર ₹20નો ભાવ ચૂકવવી અને જે આ સરકાર ગેરરીતિ કરી રહી છે, ખેડૂત સાથે જે ખરાબ વર્તન કરી રહી છે, જે ખેડૂતને ભોગવવું પડે છે, એના વિરુદ્ધમાં આજે આ પ્રોગ્રામ કર્યો હતો. 79માં સ્વાતંત્ર્ય પર્વની ડીસા તાલુકાની ઉજવણી કુચાવાડા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ ડોક્ટર કિશનદાસ ગઢવી, નાયબ કલેક્ટર ડીસાના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પૂર્વ ધારાસભ્ય અને એપીએમસી ચેરમેન ગોવાભાઈ રબારી, વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ, સરપંચો તથા ગ્રામજનો તેમજ શાળાના સમગ્ર સ્ટાફ હાજર રહી કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરી હતી. કાર્યક્રમનું સ્ટેજ સંચાલન અરવિંદભાઈ પરમારે કર્યું હતું. નવોદય વિદ્યાલય જૂના ડીસા ખાતે 15મી ઓગસ્ટના રોજ ભારતના 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક અને દેશભક્તિની ભાવનાથી યુક્ત રહીને ઉજવાઈ હતી. સમગ્ર શાળા તિરંગાના રંગોમાં રંગવામાં આવી હતી અને દેશભક્તિના ગીતોથી શાળાનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમની શરૂઆત સવારે 8:30 વાગે ધ્વજવંદન સાથે થઈ હતી. ડોક્ટર મહેન્દ્રગીરી ગોસ્વામીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન સાથે સમગ્ર મેદાન ગુંજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓએ દેશભક્તિ પર આધારિત નાટક, ગીતો અને ભાષણો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ આઝાદીનું મહત્વ વિષય પર ધ્યાન ખેંચતું ભાષણ આપ્યું. શાળાના પ્રમુખ દિલીપભાઈ બારોટે પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ માત્ર ઉજવણીનો નથી, પણ આપણી ફરજ અને જવાબદારીને યાદ કરવાનો છે. આપણું ભારત વિકાસના પથ પર છે અને આપણે વિદ્યાર્થીઓએ શિક્ષણથી તેને વધુ સમૃદ્ધ બનાવવાનું છે. આ પ્રસંગે શિક્ષકો, વાલીઓ ઉપસ્થિત રહી આ ઉજવણીને વિશેષ બનાવવાની ભૂમિકા ભજવી કાર્યક્રમના અંતે મીઠાઈ વિતરણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. દેશના 79માં સ્વતંત્રતા દિવસની લાખણી તાલુકામાં ગરિમાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે તાલુકા કક્ષાનો કાર્યક્રમ લાખણી તાલુકાના લીંબાવ ગામની પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન સાથે રંગારંગ કાર્યક્રમ કરીને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
લાખણી તાલુકાના દેશના 79માં સ્વતંત્રતા દિવસની ગરિમાપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં ગ્રામ પંચાયતો, શાળા, કોલેજો, ન્યાય સંકુલ સહિત સરકારી કચેરીઓ પર દેશની આન બાન સમાન રાષ્ટ્રધ્વજને ફરકાવી દેશના 79માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે તાલુકા કક્ષાની ઉજવણી લાખણી તાલુકાના લીંબાવ ગામની પ્રાથમિક શાળા ખાતે કરાઈ હતી, જેમાં લાખણી મામલતદારના વરદ હસ્તે દેશના રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગાન બાદ સલામી આપવામાં આવી હતી. મામલતદારે દેશના 79માં સ્વતંત્રતા દિવસની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી પોતાના પ્રવચનમાં સ્વતંત્રતા દિવસનું મહત્વ સમજાવ્યું અને દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ પણ કર્યા હતા. લાખણીની એજી પટેલ આર્ટ્સ કોલેજ તેમજ સરસ્વતી વિદ્યાલયમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેમાં દેશભક્તિ ગીતો, નૃત્યો અને નાટકો થકી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈના મનમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરી હતી. ધાનેરા તાલુકાના ધાખા ગામ ખાતે આવેલા શીતળા માતાના મંદિરે વર્ષો વર્ષની પરંપરા પ્રમાણે મેળો ભરાયો હતો, જેમાં ધાનેરા તાલુકા સહિત આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવી પહોંચ્યા હતા. વર્ષમાં 2 વાર શીતળા માતાના મંદિરે મેળો ભરાય છે, જેમાં આજે શ્રાવણી સાતમના રોજ પણ મેળામાં મહિલાઓ મોટા પ્રમાણમાં માતાજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવી પહોંચી હતી. વર્ષો વર્ષ આવતા ભક્તોમાં વધારો થતા આ વર્ષે શીતળા માતાના મંદિરે આયોજનમાં સુધારો કરવામાં આવ્યો હતો. મેળામાં નાની મોટી દુકાન ચલાવતા વેપારીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરાઈ હતી. બીજી તરફ મંદિરના પ્રવેશદ્વાર અને નિકાસ માટે પણ આ વખતે આયોજકો દ્વારા વિશેષ સુવિધા ઊભી કરાઈ હતી. વર્ષોથી ચાલી આવતી માન્યતા પ્રમાણે છઠ્ઠના દિવસે ઘરની મહિલાઓ વિવિધ પ્રકારની વાનગી બનાવતી હોય છે, જે વાનગી આજે પ્રસાદ રૂપે માતાજીને અર્પણ કરવામાં આવે છે, જેમાં ઘેસ, બાજરી, મીઠું, સુખડી સહિતની પ્રસાદ માતાજીને ધરી સાતમના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ધાનેરા તાલુકો પશુપાલક પર નિર્ભર તાલુકો હોવાના કારણે પશુપાલક મહિલાઓ શીતળા માતાના મંદિરથી બાજરી, પાણીનો પ્રસાદ લઈ પશુઓને આપતી હોય છે, જેના કારણે પશુમાં કોઈ રોગ આવતો નથી. આ જ રીતે ઘર પરિવારમાં સુખ શાંતિ રહે તેવી પ્રાર્થના સાથે આજે સાતમનો ભવ્ય મેળો ભરાયો હતો. વર્ષો વર્ષથી આ જ ભાવ અને ભક્તિ સાથે ધાખા ગામમાં શીતળા માતાના મંદિરે મેળો ભરાય છે. અમારા ધાખા ગામના શીતળા સાતમના મેળાનો મહોત્સવ વર્ષમાં 2 વાર હોય છે, 6 મહિને. એમાં અમારા આજુબાજુની જનતા જે તીસી ગામ, ચોવીસીમાં એમાં લેડીઝો અને એમાં મોટા ભાગની સંખ્યા બહેરાઓની કે શાંતિપૂર્વક જે રમકડાવાળા, જે વેચાણ માટે, પ્રસાદી પ્રસંગ માટે જે બી બહાર લાઈનમાં હતા એની વ્યવસ્થા બી અલગ કરેલી છે અને અમારી બહેનો માટેની બી વ્યવસ્થા અલગ રીતે કરી છે. સારી રીતે અત્યારે માહોલની અંદર દર્શન થઈ રહ્યા છે અને ગામજનોનો સૌનો સહયોગ છે અને સાથે સાથે મીડિયા, પોલીસ, પત્રકાર બધાનો સહયોગ છે. સહયોગ મળીને જ અમે બધા સંપ ત્યાં જંપ, જ્યાં સંપ હોય ત્યાં બધું જ હોય છે. બરાબર. અત્યારે બહેનોને એકદમ સુખ શાંતિથી સેપરેટ સાઈડ દર્શન કરાવી રહ્યા છીએ અને ગામજનોનો ખૂબ ખૂબ આભાર. આજે ભારતનો 79મો સ્વતંત્ર પર્વ છે, ત્યારે ભારતને આઝાદી મળ્યા બાદ દેશમાં દર વર્ષે 15 ઓગસ્ટના દેશના ખૂણે ખૂણે આઝાદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે 79માં આઝાદી દિવસને લઈને બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં ડીસા નગરપાલિકા દ્વારા પાલિકા કચેરી, ગાંધી ચોક અને SCW હાઈસ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી. આજે 79માં આઝાદી દિવસની ડીસામાં ક્યાં કેવી રીતે ઉજવણી કરવામાં આવી તેની પર એક નજર કરીએ. 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી, દર વખતે ડીસા નગરપાલિકા કચેરી ખાતે પાલિકાના કર્મચારી દ્વારા જ ધ્વજારોહણ કરવામાં આવે છે. ત્યારે આજે ભારતના 79માં સ્વતંત્ર દિવસ પ્રસંગે ડીસા નગરપાલિકાના રેકર્ડ ડિસ્પેચ શાખાના સેવક કિશોરભાઈ રાજપૂતના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પાલિકા કચેરીની બિલ્ડિંગ પર દેશની આન બાન અને શાન સમા તિરંગાને કિશોરભાઈ રાજપૂતે તિરંગાને લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે ડીસા નગરપાલિકાના કર્મચારીઓ તેમજ પ્રમુખ નીતાબેન ઠક્કર સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા શહેરનો મુખ્ય ધ્વજવંદન સમારોહ ડીસા શહેરના ગાંધી ચોક ખાતે કરવામાં આવે છે.
ડીસા નગરપાલિકા દ્વારા યોજવામાં આવતા આ ધ્વજવંદન સમારોહમાં આ વર્ષે પણ ડીસાના ધારાસભ્યએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશના તિરંગાને સલામી આપી હતી. દિવસની ઉજવણીમાં ડીસાના ઐતિહાસિક ગાંધી ચોકમાં ઉપસ્થિત ડીસા નગરના સૌ સન્માનીય નગરજનો, વાલા બાળકો, ભાઈઓ તથા બહેનો, આપ સૌને 79માં સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવું છું. ડીસા શહેરમાં આવેલી ડીસા નગરપાલિકા સંચાલિત SCW હાઈસ્કૂલ ખાતે પણ 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીસા નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન પટેલ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર, મગનલાલ માળી સહિત પાલિકાના અન્ય સદસ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરતા સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. કાર્યક્રમના અંતે હાજર મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. तो उठो द्रौपदी शस्त्र उठा लो, अब गोविंद ना आएंगे, छोड़ो मेहंदी खड़क संभालो, खुद ही अपना जीव बचा लो, युद्ध विचार સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું 79માં સ્વતંત્ર પર્વની નડાબેટ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઉજવણી. ભારત પાકિસ્તાન સરહદ પર સજાયો દેશભક્તિનો માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર આજે દેશના
79માં સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી થઈ છે। રાજ્યના છેવાડે આવેલા આ સ્થળ પર આજે ગજબનો માહોલ જોવા મળ્યો હતો। તો આજે વાત કરીશું સરહદી વિસ્તાર એવા સોઈ ગામના લોકો અમને તેમનામાં રહેલી દેશદાજની। સૌપ્રથમ આપણે વાત કરીએ આ વિસ્તારમાં રહેતા લોકો કેટલી વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યા હોવા છતાં પણ તેમના દિલમાં દેશપ્રેમ કૂટી કૂટીને ભરેલો છે। બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકામાં આવેલું નડાબેટ ભારત પાકિસ્તાન સરહદ પરનું એક અનોખું સ્થળ છે। આ વિસ્તાર કચ્છના રણનો એક ભાગ જ માનવામાં આવે છે, જ્યાં ખારી જમીન અને સૂકા વાતાવરણનો અનુભવ થાય છે। અહીંનું ભૌગોલિક સ્થાન તેના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું બનાવે છે। અહીં વસતા લોકો એકદમ સૂકા અને અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરે છે। અફાટ રણ વચ્ચે વસેલા આ સોઈગામ તાલુકાના લોકોને ભલે સુવિધાઓ અલ્પ પ્રમાણમાં મળતી હોય, પરંતુ તેમનામાં દેશદાજ ખૂબ જ છે। તો આવો સાંભળીએ સરહદી વિસ્તારના ગામોના લોકોની તેમની જુબાની। મારું નામ રમેશભાઈ રાજપૂત, હું સોઈગામ ગામનો છું અને સોઈગામનો શહેર કતાર નથી એટલી સુવિધા, પણ તો એ ભારત દેશ માટે અને બોર્ડર લાઈનનું ગામ છે અને દેશ પ્રેમી છું અને નડાબેટ બોર્ડરે સારો વિકાસ થયો છે। દેશ માટે તો શું કરીએ, દેશમાં તો ટેક્સ ભરીએ છીએ દેશને, અને ભાજપ સરકાર સારી છે અત્યારે। મારું નામ રબારી ભરતભાઈ ખેતાભાઈ છે, મારું ગામ સોઈગામ છે। અમે અહીંયા સોઈગામમાં રહીએ છીએ। અમારું ગામ અહીંયા બોર્ડર નજીક છે। જો અત્યારે પણ કોઈ બી વસ્તુ બને તો અમે દેશ માટે તૈયાર છીએ, માતૃભૂમિ માટે તૈયાર છીએ। ભલે અમને અહીંયા સુવિધાઓ નથી મળતી મોટી સિટી જેવડી, તો તે છતાંય અમારા પ્રત્યે અમે દેશ પ્રત્યે એટલો ને એટલો પ્રેમ દાખવીએ છીએ। રાજપૂત થોનાભાઈ ભરડવા, બોર્ડર સરહદી વિસ્તારના અમે વતની છીએ અને અહીંયા કોઈ હાલ એટલી સુવિધા નથી શહેર જેવી, અમદાવાદ જેવી, સુરત જેવી, ગાંધીનગર જેવી હાલ કોઈ સુવિધા નથી। તોય અમે દેશ માટે લડવા માટે તૈયાર છીએ। ભારત પાકિસ્તાનની બોર્ડર નજીક છે, અહીંથી 25 કિલોમીટર છીએ, તોય અમે લોકો ગમે ત્યારે ભારત સરકાર કહે ત્યારે અમે લોકો તૈયાર જ છીએ અને કરીએ છીએ મદદરૂપી સેનાને, બીજાને, બધાને। પણ હાલ અમારે બોર્ડરના ગામડામાં કોઈ એવી સુવિધા નથી હાલ, અને પાકિસ્તાન ધમકી આપે તોય અમે એમને ધમકી આપે ને તોય અમે લડવા માટે હાલ તૈયાર છીએ। સોઈગામ આવો તોય અમે લોકો બધા તૈયાર છીએ ગમે ત્યારે। બોર્ડરના ગામડા છે બધા, રાજપૂત, રબારી, દરેક સમાજ હાલ તૈયાર જ છે ગમે ત્યારે, ગમે તે, અને અમે આ બધા ગામના જ છીએ। અહીંના ગામો લોકોને વ્યવસ્થા હાલ વરસાદ સિવાય બીજી કોઈ સુવિધા નથી। અહીં કાંઈ કેનાલનું પાણી આપતું, કોઈ સુવિધા નથી। વરસાદ થાય તો જ અમે લોકો જીવન જીવી શકીએ છીએ, બાકી અમારા પાસે કોઈ હાલ સુવિધા નથી। અને તોય અમે ભારત પાકિસ્તાન ધમકી આપે તોય અમે અહીંના બોર્ડરના ગામડા બધા લોકો તૈયાર છે ગમે ત્યારે હાલ, અને આ હાલ કોઈ સુવિધા નથી। અહીંના સ્થાનિક લોકો જેઓ મોટા ભાગે પશુપાલન અને ખેતી પર નિર્ભર છે, તેમનું જીવન અત્યંત સાદું અને સંઘર્ષમય છે। તેઓ દેશની સરહદના રક્ષકો સાથે ખભેથી ખભા મિલાવીને જીવે છે। ફરવા માટે આવ્યા છીએ, બહુ સગવડ અને બહુ સારું લાગ્યું। આવીને અમે ખુશ થયા, બધી સગવડ બધું અમને સારું લાગ્યું અને વારંવાર આવવાનો આપણને જીવ થાય એવું પર્યટક સ્થળ છે આ રહ્યું। આજે સેનાના જવાનો દ્વારા જે પ્રદર્શન કરવામાં આવ્યું કેવું લાગ્યું છે અને શું કહેશો એના વિશે? બહુ ફર્સ્ટ ક્લાસ કહેવાય। બહુ અમારા જવાનોએ બહુ મહેનત કરી અને અમને જે બધું પ્રદર્શન બતાવ્યું એ અમને બહુ સારું લાગ્યું। પાકિસ્તાનની સરહદ અહીંથી નજીક આવેલી છે અને ઓપરેશન સિંદૂર બાદ તમે શું કહેવા માંગો છો? શેના બારામાં? ઓપરેશન સિંદૂર જે પાકિસ્તાન ઉપર આપણા પહેલગામમાં હુમલો થયો હતો તેના બાદ ભારતની સેનાએ જવાબ આપ્યો તો શું કહેવા માંગો છો? એટલો જવાબ તો પથ્થરથી આપવો જ જોઈએ આપણા માટે, આપણી દેશની સેવા માટે, એની હિફાજત માટે આપણે કંઈક કરવું જ જોઈએ। એના માટે જે જવાનોએ બલિદાન આપ્યું, જે સિંદૂર જે કર્યું એ આપણા માટે બહુ સારું કહેવાય અને પાકિસ્તાનને એના માટે જે સબક ભણાયો એ આપણા માટે કાફી છે, સારું છે, સારામાં સારું છે। 79માં સ્વતંત્ર પર્વ નિમિત્તે અત્યારે અમારી ટીમ નડાબેટ પહોંચી છે। તમે જોઈ શકો છો નડાબેટનો આ ગેટ છે કે જ્યાં પરેડ કરવામાં આવે છે। આજે 79માં સ્વતંત્ર પર્વ નિમિત્તે બીએસએફના જવાનો દ્વારા અહીં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીં બાઇક રેલી સાથે સાથે રીટ્રીટ સેરેમની કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો આજે આ સ્થળ પર ગુજરાત બીએસએફના આઈજી અભિષેક પાઠક દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે અને અત્યારે આ ધ્વજવંદનને નિહાળવા માટે ગુજરાતભરથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને એક અલગ જ પ્રકારનો દેશદાજ જેવો માહોલ જોવા મળી રહ્યો છે।
આ સરહદી વિસ્તારમાં સીમા સુરક્ષા દળના જવાનો અવિરતપણે ફરજ બજાવે છે. તેમની શિસ્ત અને દેશભક્તિ દરેક મુલાકાતીને પ્રેરણા આપે છે. નડાબેટ ખાતે યોજાતી રિટ્રીટ સેરેમની પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. આજે દેશના 79માં સ્વતંત્ર પર્વ પ્રસંગે નડાબેટ ખાતે ધ્વજવંદનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આજે BSF ગુજરાતના IG અભિષેક પાઠક દ્વારા દેશની આન બાન અને શાન સમાન તિરંગાને લહેરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ અદબ સાથે સલામી આપી હતી. નડાબેટ ખાતે યોજાયેલા ધ્વજવંદન સમયે અદ્ભુત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે BSF ગુજરાતના IGA મંચ પરથી સેનાના જવાનોનો જુસ્સો વધાર્યો હતો. आज के दिन हमारा देश आज़ाद हुआ, जो कि न सिर्फ बहुत हर्ष का विषय था, साथ ही साथ आज़ादी ने हमें एक बहुत बड़ी जिम्मेदारी भी प्रदान की. यह जिम्मेदारी देश को सुरक्षित रखने की, देश को मजबूत बनाने की प्रयासों से देश का विकास हो सके. आज का यह स्वतंत्रता दिवस इस मायने में भी विशेष है कि ये ऑपरेशन सिंदूर के बाद का प्रथम स्वतंत्रता दिवस है. ऑपरेशन सिंदूर के दौरान पूरी भारत पाकिस्तान सीमा पर जम्मू कश्मीर से लेकर गुजरात तक हमारे सैन्य बलों ने, BSF ने अभूतपूर्व સ્વતંત્ર પર્વ હોય અને તેની ઉજવણી આંતરરાષ્ટ્રીય સરહદ પર થતી હોય ત્યારે દેશપ્રેમની વાત જ અલગ હોય છે. આજે નડાબેટ ખાતે આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ દેશભક્તિનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે. પહેલગામ પર થયેલા આતંકી હુમલા બાદ ભારત દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર અંતર્ગત કરવામાં આવેલી જડબાતોડ કાર્યવાહી બદલ સેનાના જવાનોને બિરદાવ્યા હતા. आज 79 इंडिपेंडेंस डे के अवसर पर सीमा दर्शन नाड़ाबेट के प्रांगण से मैं समस्त देशवासियों को स्वतंत्रता दिवस की बहुत हार्दिक शुभकामनाएं एवं बधाई देता हूं. आज प्रातः माननीय प्रधानमंत्री जी के द्वारा भी देश को आत्मनिर्भर बनाने के लिए 2047 तक विकसित राष्ट्र बनाने के लिए सभी वर्गों से आह्वान किया गया. तो हम सभी भी ये प्रण करते हैं कि जिस भी फील्ड में हम काम कर रहे हैं अपना सबसे अच्छा योगदान देंगे देश को समृद्ध करने में, देश को विकसित बनाने में, देश को आत्मनिर्भर बनाने में. आज का हमारा स्वतंत्रता दिवस इसलिए भी महत्वपूर्ण है कि ऑपरेशन सिंदूर के पश्चात हमारा ये पहला स्वतंत्रता दिवस है. पूरे भारत पाकिस्तान सीमा पर ऑपरेशन सिंदूर के दौरान हमारे सुरक्षा बलों के द्वारा, BSF के द्वारा अभूतपूर्व शौर्य का प्रदर्शन किया गया, जिससे कि हमारे दुश्मन के नापाक इरादे कहीं पर भी सफल नहीं हो सके. कल 14 अगस्त को BSF के वीर सीमा प्रहरियों के लिए ऑपरेशन सिंदूर में उनके योगदान के लिए 2 वीर चक्र, 16 वीरता पदक प्रदान किए गए. हम सभी को इन वीरतापूर्ण कृत्यों के लिए गर्व का एहसास है. साथ ही ये रिकॉग्निशन हमारी जिम्मेदारी को और भी बढ़ाता है और हम सभी देश को आश्वस्त करना चाहेंगे कि BSF के समस्त सीमा प्रहरी देश की सुरक्षा में अपना सर्वस्व प्रदान करने के लिए तत्पर हैं. पुनः आज नाड़ाबेट सीमा दर्शन प्रांगण से मैं समस्त देशवासियों को स्वतंत्रता दिवस की बहुत हार्दिक बधाई शुभकामनाएं देता हूं. નડાબેટ માત્ર એક સરહદી ચોકી નથી, પરંતુ તે દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. આજે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નડાબેટ ખાતે ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી. આજે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં સવારે અધિકારીઓ અને જવાનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં રાષ્ટ્રીય ધ્વજને સલામી આપીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજે આંતરરાષ્ટ્રીય સરહદ પર યોજાયેલા ધ્વજવંદન સમારોહને નિહાળવા માટે ગુજરાતભરથી આવેલા પ્રવાસીઓ પણ ઉત્સાહિત થઈ ગયા હતા અને સેનાના જવાનોની કામગીરી પર ગર્વ વ્યક્ત કર્યો હતો. સારો લાગ્યો. આ ગીરેલી બધી સારી લાગી મને.
ઘણી વખત જોયેલું છે. ત્યાં ગાંધીનગર મારે પ્રોગ્રામ મિનિસ્ટરમાં થતા તે જોયું. નોકરી કરતો હતો ગવર્મેન્ટમાં. અમે ગાંધીનગરથી આવ્યા છીએ. નડાબેટ પહેલી વાર આવ્યા. બહુ મસ્ત પ્રોગ્રામ જોયો. બાઇક સવારી પહેલી વાર જોઈ. કોઈ દિવસ આવું જોયો નથી પ્રોગ્રામ. બહુ પ્રજાસત્તાક દિન સરસ રીતે ઉજવાય છે અહીંયા આગળ. મારું નામ પટેલ રેશમા છે. હું હિંમતનગરથી આવી છું. અહીંયા નડાબેટ ઉપર 15મી ઓગસ્ટના દિવસે સરસ વિવિધ કાર્યક્રમો થાય છે. અમને જોઈને ખૂબ મજા આવી. સૈનિકોનો જે શો હોય બાળકોને એ અમે બતાવવા લાવ્યા હતા કે બોર્ડર ઉપર કઈ રીતનું કાર્ય થાય છે. અમને ખૂબ મજા આવી. बॉर्डर पे मतलब ये देखने के लिए आई थी मैं कि यहाँ पे जो हमारे जवान हैं हमारी रक्षा के लिए जो खड़े रहते हैं उनका आज प्रोग्राम भी देखा यहाँ पे. मुझे बहुत अच्छा लगा और थैंक यू. बॉर्डर के जवानों के बारे में क्या कहना चाहिए? एक्चुअली बॉर्डर के जवान मतलब हमें इतना सेफ फील कराते हैं. हम तभी अपने देश के अंदर रहते हैं क्योंकि बॉर्डर पे कोई है हमारे लिए. ये सिक्योरिटी हमें वो लोग देते हैं कि हाँ यहाँ से हम सेफ़ हैं. तभी हम लोग अपने मतलब जो डेली काम है वो इजीली कर पाते हैं. स्पेशली जो बॉर्डर एरियाज़ के जो गांव हैं उनके लिए बहुत ज़्यादा सेफ्टी वाला है. फिलहाल जो पहलगाम में आतंकवादी घटना हुई थी उसके बाद भारत ने ऑपरेशन सिंदूर किया था, पाकिस्तान को जवाब दिया था. क्या कहना चाहते हैं? बहुत अच्छा स्टेप था क्योंकि वो बहुत गलत हुआ था. एक्चुअली जो पहलगाम में हुआ है जिस तरीके से मारा गया था वो बहुत गलत था. तो ऐसा ऑपरेशन होना भी ज़रूरी था और उसके लिए मतलब गवर्नमेंट ने अच्छा काम किया है. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર યોજાયેલા 79માં સ્વતંત્ર પર્વ પ્રસંગે ધ્વજવંદન બાદ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાઇક સવારોએ ભાગ લીધો હતો. આ બાઇક રેલીમાં જોડાયેલા બાઇક સવારોએ તિરંગા સાથે આ રેલી યોજી હતી. આ રેલી સુઈગામથી શરૂ થઈને નડાબેટ ખાતે સમાપ્ત થઈ હતી. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભક્તિનો સંદેશ ફેલાવવાનો અને યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવાનો હતો. નડાબેટ ખાતે આજે 79મો સ્વતંત્રતા દિવસ મનાવવા માટે આપણે બધા ભેગા થયા છીએ. અહીંયા સીમા દર્શન માટે આજ ગુજરાત પ્રદેશથી ઘણા બધા પર્યટકો આવેલા છે અને સેનાનો મનોબળ વધારવા માટે લોકો અહીંયા પરેડ જોઈ રહ્યા છે, બાઇક રેલી જોઈ રહ્યા છે અને અહીંયા નડાબેટ ખાતે ખૂબ દર્શનીય સ્થળો છે જોવા માટે. સેના દ્વારા જે પર્યટન સ્થળ બનાવેલો છે એને પણ આપણે દેખી નિહાળીના લોકો આનંદ માણવી રહ્યા છે અને સેનાનો અને જે આપણે ભારતીય સેના છે જે સેના સીમા ઉપર આપણા રક્ષા કરી રહી છે એને પણ અમે સલામ કરીએ છીએ અને એના જજબાને અમે સેલ્યુટ મારતા એના પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. અને હા, અમને ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે કે ભારત પાક સીમા ક્ષેત્રે જે સેના અમારા માટે સુરક્ષાની એક દીવાર બની રહી છે એમના માટે હું એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અહીંયા આપ જોઈ શકો છો જે પર્યટન स्थल છે આખા ગુજરાતથી લોકો આવી રહી છે અને અહીંયા જોઈ રહ્યા છે. यहाँ पर आकर बहुत अच्छा लगा. मेरे छोटे पापा वो बीएसएफ में काम करते हैं तो उनके तरफ से मैं यहाँ पे आई थी. यहाँ पर आके बाइक रैली देखी मैंने, अच्छा लगा और आधा से ज़्यादा स्टेडियम बाइक राइडिंग से भरा था तो वो बहुत अच्छा था और बाइक राइडिंग भी अच्छी होती है, मैं बड़े होकर करना चाहती हूँ. सीमा के जवानों की कामगिरी कैसी लगी? वो बहुत अच्छी थी. जैसा कि मेरे पापा भी पहले नेवी में थे तो मुझे पता है कैसा फोर्स ये सब तो मुझे अच्छा लगता है परेड ये सब देखना. सीमा के जवानों को देखकर आपको क्या महसूस होता है? उनको देखकर मुझे गर्व महसूस होता है जैसा कि वो लोग अपने सीमा की रक्षा करते हैं दिन रात जग कर. हम वहाँ पे छाँव में बैठे थे पर वो लोग धूप में खड़े होकर परेड कर रहे थे तो उनको देखकर गर्व महसूस होता है. आज दिवस दरमियान भारत पाकिस्तानी आंतरराष्ट्रीय सरहद पर योजाયેલા 79માં સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી જોવા મળી હતી. દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ પણ આ કાર્યક્રમ નિહાળીને પ્રભાવિત થઈ ગયા હતા. નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધોએ પણ સેનાની કામગીરીને બિરદાવી હતી અને સેના પર ગૌરવ વ્યક્ત કર્યો હતો. હું નિલેશ કુમાર ઉમરાણીયા અમદાવાદથી આવેલ છું ને આજે મેં નડાબેટની મુલાકાત લીધી ને સવારે અહીંયા મોટરસાઇકલની જે પીરિયડ જોવામાં મળી એ બહુ સરસ હતી ને અહીંયા જે જવાન અમારા જે સેનાના ભાઈઓ જે કાર્ય કરે છે એ ખરેખર પ્રશંસનીય रूप છે. इतना मस्त माहौल है यहाँ पे. जो जवानों का रिस्पेक्ट देखा है, हाथ जोड़ के जो बात करते हैं, जिस तरीके से जो फोटोग्राफी कराई है वो बहुत शानदार है. एक नया एक्सपीरियंस मैंने इस जगह से लिया हूँ
और बहुत बहुत खुशी मिल रही है कि स्वतंत्रता दिवस में मैं यहाँ आया हूँ। थैंक यू। खास करके यहाँ पर जो परेड थी, बाइक रैली थी, कैसी लगी? वो एक अलग अनुभव था मेरे लिए। जिस तरीके से मैंने देखा कि भाई कि किस तरीके से जवान परेड कर रहे हैं, वो एक अनलिमिटेड अद्भुत अगर बात करें तो वैसा था। ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર આજે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે। આ ઉજવણી અંતર્ગત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં દેશભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સરહદ પર જે ઓપરેશન સિંદૂર થયું હતું તેના બાદ પ્રથમ વખત આ ઉજવણી થઈ રહી છે અને આ ઉજવણીમાં દેશભક્તોનો મિજાજ પણ જોરદાર જોવા મળી રહ્યો છે। એકદમ દેશભક્તિના ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને સેનાના જવાનની કામગીરીને બિરદાવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે અત્યારે જે રીતે ગરમી પડી છે, ગરમીમાં પણ દર્શકો સાથે સેનાના જવાનોનો જે ઉત્સાહ છે તે પણ જરા તૂટ્યો નથી। ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પાલનપુર ખાતે ધ્વજવંદન। કલેક્ટરે રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કરી પ્રજાજનોને પાઠવી શુભકામનાઓ। બનાસકાંઠામાં ખેડૂતોએ સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે અનોખી રીતે કર્યું વિરોધ પ્રદર્શન। કાંકરેજ તાલુકાના ખીમાણા ચેખલા વચ્ચે ભારતમાલાના અધિકારીઓએ સર્વે કરેલ ખૂંટના જોડે કર્યું ધ્વજવંદન। ડીસામાં વિવિધ જાહેર સ્થળો પર યોજાયા ધ્વજવંદન કાર્યક્રમ। ડીસા શહેર દેશભક્તિમય માહોલમાં રંગાયું। માં સ્વતંત્ર પર્વની નડાબેટ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઉજવણી। ભારત પાકિસ્તાન સરહદ પર સજાયો દેશભક્તિનો માહોલ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।